વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ સામાજિક આગેવાનોએ પીડિત બાળકીના પરિવારની મુલાકાત કરી હતી। વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકીને ચોકલેટ અને પડીકા અપાવવાની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ ઘટનાને પગલે વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ રાજુ ગામિતને ઝડપી પાડ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આજરોજ યુવા આગેવાન રજની વસાવા, જગદીશ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, ચંપકલાલ વસાવા, ભમાડિયા ગામના અજય વસાવા, નર્મદાબેન પટેલ, જેસંગભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો તેમજ ગ્રામજનોએ ઘટનાને વખોડી કાઢી આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે। શુકરભાઈ વસાવા। સતીશભાઈ, શું ઘટના બની છે? ગામના 5 વર્ષની છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો છે। 5 વર્ષ છોકરી અમારા ગામના કંઈ નહીં મને આપવામાં આવ્યો નથી। શું માંગ છે તમારી? અમારા એની ફાંસીની સજા જોઈએ, બીજું કંઈ જોતું નથી। મારું નામ ચેતનભાઈ છે। મારી છોકરી સાથે બળાત્કાર થયો છે, તો એ માણસને પોલીસવાળા કાલે લઈને આવ્યા, તો એ લોકોએ કંઈ તોફાન બી નહીં કર્યો, એને શાંતિથી લાવી ને ફરીને લઈ જ ગયા કે અમારી દેખતા બી ને એવું નહીં ટ્રીટમેન્ટ કરી કે આવું તેવું, શાંતિથી લાવીને લઈને જતા રહ્યા। તો અમારી એક જ માંગ છે કે એને ફાંસી આપો।